હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર સ્ટેટમાં સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો છે જોઈએ તો એમાં રકમ છે કે એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથની વર્ષ 2008 થી 2015 દરમિયાનની સરેરાશ વેતન અંગેની માહિતી તમને નીચે મુજબ આપેલી છે। તો એમાં પહેલા તો તમારે અચલ આધારની રીતે શોધવાનું છે। હવે અચલ આધારનું સૂત્ર શું થાય? p 0 ના છેદમાં p1 ગુણ્યા 100। તો એ આપણે કઈ રીતે મેળવવાનું? તો સૌથી પહેલા જે પહેલો અંક છે એમાં આપણે 100 મૂકી દેશું, કારણ કે આધાર વર્ષ તરીકે તમારે કયું લેવાનું છે? 2008। એટલે ગણતરી કરો ત્યારે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, 284 ના છેદમાં આધાર વર્ષ તરીકે બધામાં તમારે 275 જ લેવાનું છે। શું કામ? તો કે આપણે અહીંયા કહી દીધું છે 2008 નું આધાર વર્ષ લેવાનું છે, તો છેદમાં કેટલા આવશે? 275 ગુણ્યા 100। ચાલો કેલ્સીમાં કરો ફટાફટ, 284 ભાગ્યા 275 ગુણ્યા 100 કેટલા થશે? 103.27। એ જ રીતે હવે આપણે કેટલા લેવાના છે? તો કે 289 ભાગ્યા આધાર વર્ષમાં તો 275 જ રાખવાના છે, તો એ આપણે લખી નાખીએ 275 ગુણ્યા 100। હાલો 289 ભાગ્યા 275 ગુણ્યા 100 કેટલા થશે? 105.09। હવે ઈ જ રીતે આપણે 2011 ની ગણતરી કરીએ તો 293 છેદમાં આધાર વર્ષ તરીકે આપણે 2008 નું જ રાખવાનું છે, તો 275 ગુણ્યા 100। ચાલો કેલ્સીમાં કરીએ તો 293 ભાગ્યા 275 ગુણ્યા 100, તો જવાબ આવશે 106.54। તો એ આપણે લખી નાખીએ 106.54। હવે તમને સમજાય જ ગયું હશે તો ફટાફટ નીચેની ગણતરી મારી સાથે સાથે કરતા જાઓ। તો 297 ભાગ્યા 275 ગુણ્યા 100 જવાબ કેટલો આવશે? ચાલો ફટાફટ 297 ભાગ્યા 275 ગુણ્યા 100, તો જવાબ આવશે 108। હવે છે 313, તો 313 ભાગ્યા 275 ગુણ્યા 100, તો એનો જવાબ કેટલો આવશે? ચાલો ફટાફટ મને કોમેન્ટ કરીને જણાવો, તમે કેલ્સી સાથે રાખજો, દાખલો સાથે સાથે ગણતા જાજો। તો જવાબ આવશે 113.81। હવે એના પછીનું છે 328, તો 328 ભાગ્યા 275 ગુણ્યા 100, તો જવાબ કેટલો આવશે? ચાલો ફટાફટ કયો, 328 ભાગ્યા 275 ગુણ્યા 100, તો જવાબ આવશે 119.27। કેટલો આવશે જવાબ? 119.27। ઈ જ રીતે આપણે આનું કરીએ તો 345 ભાગ્યા 275 ગુણ્યા 100, તો ચાલો છેલ્લો દાખલો ગણી લઈએ આપણે। 345 ભાગ્યા 275 ગુણ્યા 100, તો જવાબ આવશે 125.45। કેટલો જવાબ આવશે? 125.45। અહીંયા આપણે અચલ આધારે સૂચકાંકની ગણતરી પૂરી થઈ ગઈ। તો પહેલી રીતે દાખલો ગણાઈ ગયો। હવે બીજી રીત છે પરંપરિત આધારની રીત। હવે પરંપરિત શબ્દ ઉપરથી જ આપણને ખબર પડે કે પરંપરિત એટલે શું? તો કે આપણા બાપ દાદા વખતની જે પરંપરા આવતી હોય ઈ। તો હવે આમાં તો કઈ બાપ દાદા હોય ને ગણિતમાં, તો એમાં આપણે શું કરવાનું છે? તો પહેલું જે હોય એમનામ જ રાખવાનું છે, ત્યાં કાંઈ ગણતરી આવશે નહીં, પહેલામાં 100 જ રાખવાના છે। હવે તો કે 284 છેદમાં પરંપરિત એટલે બાપ દાદા, એટલે આના ઉપરની પેઢી, તો આની ઉપરની કઈ થશે? 275, તો આપણે 275 ગુણ્યા 100 લેશું, તો જવાબ કેટલો આવશે? 103.27। ઈ જ રીતે આપણે બીજી ગણતરી કરીએ તો એમાં કેટલા છે? 289, એની આગળની પેઢી, એનો આગળનો અંક કયો છે? તો કે 284, તો 284 ગુણ્યા 100
100. તો ચાલો હવે તો કેલ્સીમાં કરવું જો હે ને 1 નો તો જવાબ અહીં હતો તો આપણે જોઈ જોઈને લખ નાખ્યો 289 ભાગ્યા 284 ગુણ્યા 100 તો જવાબ આવશે 101.76. ઈ જ રીતે હવે 293 નું આપણે કરીએ તો 293 ભાગ્યા આગળની રકમ આવશે છેદમાં તો છેદમાં 289 ગુણ્યા 100 તો જવાબ કેટલો આવશે ચાલો કેલ્સી સાથે સાથે કરતા જાજો 101.38 કેટલો આવશે હવે એ જ રીતે આપણે 297 નું કરીએ તો 297 ના છેદમાં આગળની સંખ્યા એટલે 293 ગુણ્યા 100 તો જવાબ કેટલો આવશે 297 ભાગ્યા 293 ગુણ્યા 100 તો જવાબ આવશે 101.36. ઈ જ રીતે પછી છે 2013 ની ગણતરીમાં 313 છેદમાં આવશે 297 ગુણ્યા 100 તો ચાલો કેલ્સીયમ આપણે કરીએ તો 313 ભાગ્યા 297 ગુણ્યા 100 તો જવાબ આવશે 105.38. એના પછીનું છે 328 તો 328 ના છેદમાં 313 ગુણ્યા 100 તો જવાબ કેટલો આવશે 328 ભાગ્યા 313 ગુણ્યા 28 ભાગ્યા 313 ગુણ્યા 100 તો જવાબ આવશે 104.79. હવે છેલ્લો છે પરંપરિત આધારિતમાં એમાં છે 345 છેદમાં 328 ગુણ્યા 100 છેદમાં તો આપણે કેલ્સી કરીએ 345 ભાગ્યા 328 ગુણ્યા 100 તો જવાબ આવશે 105.18. કેટલો જવાબ આવશે તો કે 105.18. અહીંયા આપણું પરંપરિત આધારિત ની રીત પણ પૂરી થઈ ગઈ. હવે સૌથી છેલ્લી રીત દાખલાના એન્ડિંગ તરફ આપણે જઈ રહ્યા છીએ પણ થોડું છેલ્લે હંમેશા ટફ જ હોય છે. પેપર એ ટફ હોય છે અને દાખલો પણ ટફ હોય છે પણ જો સમજમાં આવે તો સાવ સહેલો છે. હવે તમને કીધું છે શું તો કે વર્ષ 2011 થી 2013 ના દૈનિક સરેરાશ વેતનની સરેરાશના આધારે ગણતરી કરો. તો હવે આપણે સરેરાશના આધારે ગણતરી કરવાની છે પણ ક્યાંથી લઈને તો કે 2011 થી 2013 તો 2011 2012 અને 2013 વિદ્યાર્થી મિત્રો 2 મિનિટ ચોપડો બોલપેન મૂકીને ખાસ સાંભળજો. અહીંયા તમને વચ્ચે થી કીધું છે 2011 થી 2013 સુધી એટલા માટે આપણે 3 વર્ષ લીધા. ક્યારેક વચ્ચે તમને અન્ય શબ્દ આપવામાં આવશે ત્યારે શું કરવાનું તો કે 2011 અને 2013 તો આ 2 જ વર્ષ તમારે લેવાના થાશે. તો ખોટી ઉતાવળ કર્યા વગર શાંતિથી દાખલાની રકમ પહેલા વાંચવાની. તો હવે આ ત્રણેયની આપણે ગણતરી કરીએ 2011 થી 2013 તો અહીં આપણે ગણીએ તો સરેરાશ વેતન કેટલું થશે તો કે 293 પ્લસ 297 પ્લસ 313 ભાગ્યા 3. ચાલો ફટાફટ મને કેલ્સીમાં કરી ગયો જી 293 પ્લસ 297 પ્લસ 313 ભાગ્યા 3 એટલે જવાબ કેટલો આવશે તો કે 301. હવે તો કે આ 301 આવ્યું એનું શું કરવાનું છે તો 301 આવ્યું એમાં સરેરાશ આધારે સૂચકાંક લેવાનો છે. તો આપણે આ સરેરાશ આધારે ગોતી લીધું. તો હવે આ આંકડો છે બધામાં સેમ જ આવશે છેદમાં. જ્યારે અચલ આધાર હતો ત્યારે આપણે શું કરતા હતા તો કે જે વર્ષ આપ્યું હોય એનું વેતન લેતા હતા. પરંપરિત આધારમાં આગલું વર્ષ લેતા હતા અને જ્યારે સરેરાશ આધારે ગોતીએ ત્યારે ત્રણેયનો સરવાળો કરીને ભાંગા કરીને પછી આપણે કરવાનું થાશે. તો આ બધામાં છેલ્લે 100 આવતું હતું પણ અહીંયા છેલ્લે 100 આવશે નહીં. શું કામ? કારણ કે અહીંયા ગણતરી કરવાની આવે છે. તો 275 છેદમાં કેટલા આવશે? બધામાં સરખા જ આવશે
તો ચાલો કેલ્સીમાં કરતા જઈએ આપણે 275 ભાગ્યા 301 ગુણ્યા 100 તો જવાબ આવશે 91.36 કેટલો જવાબ આવે છે સમજાણું વિદ્યાર્થી મિત્રો કઈ રીતે ગણતરી કરી છે વર્ષ જે આપણે સરેરાશ વેતન હોય ઈ લેવાનું અને છેદમાં બધામાં એક જ સરખું આવશે 301 હવે બીજા નંબરનું છે 284 છેદમાં 301 ગુણ્યા 100 તો કેલ્સી કરીએ આપણે તો 284 ભાગ્યા 301 ગુણ્યા 100 તો જવાબ આવશે 94.35 એ જ રીતે ત્રીજાનું કરીએ 289 ભાગ્યા 301 ગુણ્યા 100 તો જવાબ કેટલો આવશે ચાલો ફટાફટ મને વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવો કે 289 ભાગ્યા 301 ગુણ્યા 100 તો જવાબ કેટલો આવશે તો કે 96.01 પછી છે 293 ભાગ્યા 301 ગુણ્યા 100 તો જવાબ કેટલો આવશે 293 ભાગ્યા 301 ગુણ્યા 100 તો જવાબ આવશે 97.34 કેટલો જવાબ આવશે 97.34 એ જ રીતે આપણે 2012 ની ગણતરી કરીએ તો 297 ભાગ્યા 301 ગુણ્યા 100 તો જવાબ કેટલો આવશે 297 ભાગ્યા 301 ગુણ્યા 100 તો જવાબ આવશે 98.67 કેટલો જવાબ આવશે 98.67 એ જ રીતે બીજી ગણતરી કરીએ તો 313 ભાગ્યા 301 ગુણ્યા 100 તો જવાબ કેટલો આવશે 313 ભાગ્યા 301 ગુણ્યા 100 તો જવાબ આવશે 103.98 એના પછીનું છે 328 ભાગ્યા 301 ગુણ્યા 100 તો જવાબ કેટલો આવશે 328 ભાગ્યા 301 ગુણ્યા 100 તો જવાબ આવશે તમારો 108.97 અને દાખલાનો અને સરેરાશ આધારની રીતનો છેલ્લો દાખલો છે 345 ભાગ્યા 301 ગુણ્યા 100 તો ચાલો ફટાફટ છેલ્લી છે કોમેન્ટ કરીને મને જણાવી દો કે જવાબ કેટલો આવે છે તો એમાં આવશે 114.61 કેટલો જવાબ આવશે 114.61 વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો આખો દાખલો પૂરો થઈ ગયો છે જ્યારને વિદ્યાર્થીને વચ્ચે વચ્ચે હું આડી આવતી હતી તે પહેલા સૌથી પહેલા બધા સ્ક્રીનશોટ પાડી લ્યો તમે અને આજે અહીંયા દાખલો પૂરો થયો જો તમને કાઈ પણ સમજાણું ના હોય હજી કાઈ ક્વેરી હોય તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને કે અટકાતા હોય તો કોમેન્ટ કરજો જેથી મને ખબર પડે કે આ દાખલો તમને ક્યાં અટવાય છે તો બીજા વિડિયોમાં આપણે એ રીતે સમજાવીએ અને જો સમજાઈ ગયું હોય તો મને ઓકે ડન નો મેસેજ કરજો કોમેન્ટ કરજો કે જેથી મને ખબર પડે કે આ રીત છે તે તમારા મગજમાં ઉતરી ગઈ છે